લગ્ન હોય ત્યારે તો ઉતાવળ રાખવી જોઈએ. જાઓ જાઓ દીકરીઓ, જલ્દી જાઓ. ધ્યાન રાખજો કે અમારા દેહના કંઈક પાપ છે. આ અમને સજા મળે એ કુદરત તણો ઇન્સાફ છે. આ જગતની માય કોઈ મિથ્યા ગર્વ કરશો નહીં. પુણ્ય કરજો પરંતુ પાપ કોઈ કરશો નહીં. શ્રી મહારાજ શું હર્ષ અહીં પોતાની પુત્રીને 1.25 લાખનું કરિયાવર કરવા આવે છે. કોણ? બહેન નર્મદા, જેમને મેં વચન આપ્યું હતું તે? હા, હું એ જ નર્મદા. અત્યારે મારી પુત્રીના લગ્ન છે. વિધિની વિચિત્રતા તે આનું નામ. વચન આપતા સમયે શ્રી હર્ષને ક્યાં ખબર હતી બંગાળપતિ મહારાષ્ટ્રપતિ કાવતરું રચશે અને હર્ષની આ હાલત થશે. મારી બહેન નર્મદા, અત્યારે તારી પુત્રીને આપવા માટે 1.25 લાખ તો શું, પણ શ્રી હર્ષ પાસે ફૂટી બદામ પણ નથી. કુદરતની કળા અને વિધિની ગતિને કોઈ પામી શક્યું નથી. સા વિધિના ખેલ છે, રંગ અહીં રાજા થાય છે. એક વખતના રાજવી આમ ગોથા ખાય છે. નળ રાજા જેવા વનમાં ભૂખ્યા બેહાલ થઈ. હરિચંદ્રને તારામતી નીચ ઘેર વેચાણા. ક્ષણ એકમાં રોળાઈ ગયો 10 મસ્તકે લંકાપતિ. સુધનવા અને મોર ધ્વજ ઉગાર્યા, એ છે વિધિની ગતિ. અહીં ઢંઢેરો પીટવામાં આવે છે. આજના સર્વે નામથી સર્વે પ્રજાજનોને જાણ કરવામાં આવે છે. જે કોઈ હર્ષને ગોતી આપશે તેમને બંગાળપતિ તરફથી 1.25 લાખ રૂપિયાનું ઇનામ રાખવામાં આવેલ છે. તો સાથ સાંભળજો, સાંભળજો. વાહ મારા પ્રભુ, તારી ગતિને કોઈ પામી શક્યું નથી. કેવી કળા છે! ખરા દિલથી ખર્ચવા વાળાને પરમાત્મા આપી રહે તે આનું નામ. ભાઈ, તું શેનો ઢંઢેરો પીટે છે? હર્ષને પકડવાનો. તો હર્ષને પકડવાનું ઇનામ કેટલું? 1.25 લાખ રૂપિયા. તો તમારા મહારાજને કહેજો કે કોઈ એક ગરીબ માણસ પોતાની ધર્મપુત્રીને કન્યાદાન આપવા માટે હર્ષને પકડાવી આપવા તૈયાર છે. કહેજો તમારા રાજાને અર્થ સો સચવાય છે, તમને જીત મળે છે અને અમારું આ વચન જળવાય છે. ભલે, બહુ સારું. મહારાજ મહારાજ, મારી પુત્રીને કરિયાવર તો ફરીથી મળશે, પણ તમારો દેહ પાછો મળશે નહીં.